સંત મારિયા ત્રોંકાતીનું જીવન. સંત મારિયા ત્રોંકાતીનો જન્મ 16મી ફેબ્રુઆરી 1883ના રોજ ઉત્તર ઇટાલીના એક નાના પર્વતીય હારમાળાના કોટનોગુલીમાં થયો હતો. નાનપણથી જ તેઓને ભગવાનમાં ઊંડી શ્રદ્ધા, દાન ધર્મ, ગરીબ અને પીડિતોની સેવા કરવાની ઈચ્છા હતી. તેમના આ કાર્યો ભગવાન અને માનવતા પ્રત્યે નિસ્વાર્થ સમર્પણના જીવનકાળમાં જોવા મળે છે. ધાર્મિક જીવન પ્રત્યેના ગહન આહ્વાનથી પ્રેરાઈને તેઓ ડોટર્સ ઓફ મેરી હેલ્પ ઓફ ક્રિશ્ચિયન્સ એટલે કે ખ્રિસ્તીઓની સહાયક માતા મરિયમની દીકરીઓના મંડળમાં જોડાયા, જે ડોન બોસ્કોના સલેશન સિસ્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે, જે યુવાનો અને તરછોડાઈ ગયેલા લોકોના શિક્ષણ અને પ્રચાર માટે આ સંસ્થા કાર્યરત છે. તેમનું આ મિશન કાર્ય સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત છે. સંત મારિયા ત્રોંકાતી માત્ર પ્રાર્થના કરતા સ્ત્રી જ નહીં, પરંતુ અસાધારણ વ્યવહારુ કૌશલ્ય ધરાવતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે નર્સ તરીકે તાલીમ લીધી. ઘાયલોની તેમણે શાંતિ અને હિંમતથી સંભાળ રાખી. તેમની તબીબી કુશળતા, કરુણા તેમના મિશનરી કાર્યમાં શક્તિશાળી સાધન બન્યા. 1922માં તેમણે ઇક્વાદોરના એમેઝોન પ્રદેશમાં મોકલવામાં આવ્યા, જ્યાં તેમણે લગભગ 45 વર્ષ સ્વદેશી સુઆર લોકો વચ્ચે વિતાવ્યા. એ સમય દરમિયાન જંગલમાં મર્યાદિત સાધનો, ભાષાના અવરોધો વચ્ચે પણ તેમણે અતૂટ શ્રદ્ધા સાથે મિશનરી કાર્યને સ્વીકાર્યું. તેમણે આવી પરિસ્થિતિમાં પણ લોકો સાથે રહીને તેમની ભાષા, સંસ્કૃતિનો આદર કરી તેમનો વિશ્વાસ જીત્યા. તેઓ એક નર્સ કે કેટેકિસ્ટ તરીકે જ નહીં, પણ શાંતિના નિર્માતા તરીકે પણ જાણીતા બન્યા. ઐતિહાસિક દ્રષ્ટિએ જોતા આદિવાસી સંઘર્ષોથી છિન્નભિન્ન થયેલા પ્રદેશમાં તેમણે ઝઘડાખોર જૂથો વચ્ચે સમાધાન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ પોતાની હાજરી અને કાર્ય દ્વારા ખ્રિસ્તના પ્રેમનું જીવંત પ્રતીક બન્યા. લોકો તેમને જંગલના દેવદૂત તરીકે પણ ઓળખવા લાગ્યા. અપાર પડકારો છતાં સંત મારિયા ત્રોંકાતીએ ક્યારેય આશા ગુમાવી નહીં. તેઓ માંદગી, ગરીબી અને મૃત્યુ નજીકના અનુભવોમાંથી પણ બચી ગયા. તેમ છતાં તેમનો વિશ્વાસ અડગ રહ્યો. તેમની આધ્યાત્મિકતાનું મૂળ આનંદ, સમર્પણ, ત્યાગ ધરાવતા એક સાચા સલેશન સિસ્ટર હતા. તેમણે લખ્યું હતું કે હું મૃત્યુથી ડરતી નથી, કારણ કે હું હંમેશા ભગવાનના હાથમાં છું. 25 ઓગસ્ટ 1969ના રોજ 86 વર્ષની વયે સંત મારિયા ત્રોંકાતી મિશન કાર્ય માટે મુસાફરી કરી રહ્યા હતા. તે વખતે ઇક્વાદોરના સુકુઆ નજીક વિમાન દુર્ઘટનામાં તેઓનું દુઃખદ અવસાન થયું. તેમના મૃત્યુથી માત્ર સલેશન પરિવાર જ નહીં, પરંતુ સુઆર લોકો દ્વારા પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો, જેઓ તેમને એક માતા અને સંત માનતા. તેઓને એક સંત ઘોષિત કરવાના શરૂઆતના વર્ષો પછી તેમના સદ્ગુણો જીવંત છે. 2008માં તેઓને પૂજનીય જાહેર કરવામાં આવ્યા. 2012માં સુધન્ય ગણવામાં આવ્યા. તેમની મધ્યસ્થીના ચમત્કારોને સત્તાવાર ચકાસણી કર્યા બાદ 19મી ઓક્ટોબર 2025ના રોજ તેઓને કેથલિક ધર્મસભામાં ગૌરવપૂર્ણ રીતે સંત જાહેર કરાયા, જે સલેશન સંસ્થા તેમજ સમગ્ર કેથલિક ધર્મસભા માટે ખૂબ જ આનંદની ક્ષણ છે. સંત મારિયા ત્રોંકાતી
પોતાના મિશનરી કાર્યમાં સાહસ, માનવતા અને ધર્મ કાર્યનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. તેમનું જીવન આપણને યાદ અપાવે છે કે પવિત્રતા શક્તિશાળી માટે અનામત નથી, પરંતુ તે સર્વ લોકો માટે છે, જે સરળતાથી અને પ્રેમની લાગણી સાથે ભગવાનના રાજ્યમાં સર્વ કોઈને મળે છે. સંત મરિયા ત્રોંકાતી આપણને કરુણા અને પ્રેમ કે વિશ્વના તમામ વંચિતોની સેવા કરવાની પ્રેરણા આપતા રહે. જેમ જેમ આપણે તેમના જીવન કાર્યને સન્માનિત કરીએ, ત્યારે શાંતિ, ન્યાય અને પ્રભુ કાર્યને પસંદ કરીએ. ચાલો આપણે સૌ આપણા રાષ્ટ્ર અને વિશ્વને તેમના હાથમાં સોંપીએ. સંઘર્ષો, વિભાજન અને દુઃખોથી ભરેલા આ મુશ્કેલી ભર્યા સમયમાં તેમનું ઉદાહરણ નેતાઓ અને નાગરિકો બંનેને સમાધાન, દયા અને એકતાના માર્ગ પર ચાલવા માટે માર્ગદર્શન આપે. ખ્રિસ્તનો પ્રકાશ અંધકારના દરેક સ્થળે ચમકે. જ્યાં પીડા હોય ત્યાં ઉપચાર, વિખવાદ હોય ત્યાં સંવાદિતતા અને સમગ્ર માનવતા માટે કાયમી શાંતિ લાવે તેવી તેમને પ્રાર્થના કરીએ. સંત મરિયા ત્રોંકાતી, અમારા માટે પ્રાર્થના કરો.